જોવો તમે અહીંયા બેહી ગઈ ગાડી આખી. પછી ક્યાંક આગળનું કરીએ રસ્તો. નીચેની સિચ્યુએશન છે, એડું નથી કાંઈ. હમણાં આપણે લોકેશન જોવું જો હે. ચારે બાજુ વાંદરા વાંદરા હે. જો હરણ જાય ભાઈ. લોકેશન ચેક કરવા સાંકડો રસ્તો છે એટલે જાય છે ક્યાંક નાસ્તો કરવા સિટીને. હા ભાઈ ક્યાં મામુને ફોરેસ્ટમાં ઊભી રાખી જો તમે. વાંદરા આવીને ડોકા તાણે ચારે બાજુથી. આ દરવાજો ખુલ્લો રાખ્યો હતો એમનો. જો ભાઈ ક્યાં મામુએ ગાડી રાખી અમારું રામ જાણે. હમણાં આપણે લોકેશન જોવું જો હે. ચારે બાજુ વાંદરા વાંદરા હે. આગળ વાહે ઠાઠે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. પેલા તો બધાને સવારના ભાઈ 6:30 વાગ્યા છે અને આપણે તો ગાડીમાં ધબાધબી બોલતી હતી ને તો એ જોયું કે આપણે ક્યાં છીએ. તો આ તમે જો લોકેશન. આ ફોરેસ્ટની ચેકપોસ્ટ છે અને આપણે બોર્ડર એરિયા કઈ ગયા. અહીંયાથી આપણે એન્ટ્રી થાવું કર્ણાટકની અંદર. તમિલનાડુ આપણે અહીંયા પૂરું થાય અને આખો જંગલ એરિયા છે ભાઈ. વાંદરા આવીને હમણાં ધબધબાટી કરી ને ત્યાં તો આપણે ખબર પડી આ થયું છે હું. અને અહીંયા જ રાતે ટૂંકમાં ગાડી મામુથી પહોંચી હતી અને અહીંયા રાખીને હજી હોઈ ગયા અથવા તો અહીંથી જવા નહીં દીધા હોય. આ તમે વાંદરા જોઈ લ્યો. હમણાં ગાડીમાં આવો પુલ ચડીને ધબાધબી બોલાવતા હતા. જો જ આરિયામાંથી ઠાઠે દેખાય. જો આરિયા એ ઠાઠામાંથી ડોકા તાણે કાની પાસે કાંઈ હોય તો હું લઈ લઉં. જતા હતા ભાઈ કાલે મૈસૂર અને રાતે રસ્તામાં પછી આજે ઘાટ આવવાનો હતો. મેં તમને કીધું હતું કે ભીંબા ઘાટ સૌથી ડેન્જર ઘાટ છે. તો હવે અહીંથી ઘાટ આવશે. આ ફોરેસ્ટ એરિયો ચાલુ થાય છે. આ આપણી લોકેશન જો આપણે જે અહીંયાથી મૈસૂરનો ડિસ્ટન્સ છે ને 115 કિલોમીટરનો છે. તો આજની સવાર આપણી થઈ ગઈ. બોર્ડર છે તમે જુઓ. આપણે થોડીક ઝૂમ કરીને જોઈએ આને. અને આખો ઘાટ એરિયા છે. આ બોર્ડર એરિયા છે. આ જુઓ તમે લોકેશન ચેક કરો. હમણાં અહીંયાથી છે ને ભાઈ આપણે એન્ટ્રી થઈ જાઉં કર્ણાટકની અંદર. આ છીએ આપણે અત્યારે તમિલનાડુની અંદર. તો સ્વાગત છે તમારા બધાનું તમિલનાડુની અંદર. અને હમણાં આપણે એન્ટર થાય કર્ણાટકમાં. વધ્યા ભાઈ ફટાફટ અહીંયાથી આગળ. નગર અહીંયા હવે આ લોકોનો છે ને ત્રાસ વધે છે. આપણે 50 રૂપિયાની એન્ટ્રી કરી અને આપણે સવારના 6:30 વાગે એન્ટર કરી ગયા છીએ. આ બોર્ડ તમને બતાવી દઉં એક વાર. આ બાજુ બધા વાંદરા ને એ જોવો તમે. બોર્ડ વયો ગયો આપણો. કાંઈ વાંધો નહીં. આપણે એન્ટ્રી કરી ગયા છીએ ભાઈ ફોરેસ્ટ એરિયાની અંદર. અને સૌથી ડેન્જરસ આપણે કહી ગયા કે અઘરામાં અઘરો ઘાટ હવે આગળ આવે છે. થોડું પણ વાંદરાનો વ્યૂ છે. આ બાજુ કંઈક નદી અને ઘાટનો વ્યૂ છે. અને હજી આપણે એન્ટર થઈએ છીએ ભાઈ. આપણે એન્ટર થઈ ગયા છીએ ભાઈ સૌથી ખતરનાક ઘાટ અને ફોરેસ્ટ. અને અહીંયા આપણી ગાડી જો વાંદરા ચેક કરે. જો તમે જો રહ્યો વાંદરા ભાઈ અહીંયાથી આપણી ગાડી ચેક કરે. જોઈ ચાલુ ગાડી. હવે વાંદરો ત્યાં ચોટી ગયો છે. 2-3 ઠાઠા માટા મારે હે. એક કેબિનની માથે અવાજ કરે છે. એ ઉતરો. વાહ વાહ વાહ. જો હરણ જાય ભાઈ. 4-5 છે. આગળ ફોરેસ્ટ જંગલ એરિયો આપણે ગયા અને આમાં તમામ પ્રકારના બધા જાનવર જોવા મળી જાય. એ અને જોવા ગાડી નાખીને ઊભા છે. ઘાટમાં હાલતા 2 કિલોમીટર એટલે ચાની હોટલ આવી. પેલા ચા પી લે. એની અંદર એન્ટર થતા ભાઈ આપણે કેરલાની પહેલી ચા કરી શકીએ ને. વ્યૂ તમે જોઈ શકો છો જંગલ એરિયાનો. કર્ણાટકની અંદર આપણે પહેલી ચા પી લીધી છે અને બહુ મજા આવી આપણે કર્ણાટકની અંદર આવીને ચા પીવાની. અને આ માણસ તમે જોવા ને હું કેવું અન્ય રાતે ગાડી જંગલમાં ભાઈ ઊભી રાખી દીધી. હવારમાં ઓલા વાંદરા ગાડીની અંદર આવ્યા તને ખબર પડી. બેયના ફોન ને બધું એમને પડ્યું. એને ફૂલ અંદર ચડી ગઈ. અને ઓલા અંદર ને એક બાઈને મજા આવે ટીંગાઈ. મેં કીધું જઈ લે કઈ રહ્યા અન્ય ક્યાંક સારી રીતે જગ્યાએ ઊભી રાખી. તો વધ્યા અહીંયાથી આગળ ભાઈ ધીરે ધીરે. હજુ ઘણું બધું જંગલ છે અને પલો કાપવાનો છે. અને જોઈએ કેટલાક જાનવર હજી આપણે આગળ જોવા મળે છે. 8-9 કિલોમીટર બતાવે છે. અને એટલો ખરાબ રસ્તો છે આ જંગલનો અને આ ઘાટનો ટૂંકમાં. જેથી કરીને આપણે આ રસ્તાનું તમને પ્રોપર એડ્રેસ બતાવતા જ નથી. ખાલી તમને આ ગૂગલ મેપ દ્વારા એટલું બતાવી દીધું છે કે કઈ જગ્યાએ આ ભીડો છે. આ રસ્તેથી ભરેલી ગાડી લઈને જિંદગીમાં ના આવું. તો ખાલી ગાડી છે એટલે આપણે આમાંથી નીકળી શકીએ છીએ. કે એક બાજુથી જંગલી ભાઈ જાનવર વાંદરા અને હરણ ને સિંહ ને દીપડા ને એ બધા. અને બીજી બાજુ એવડો ઘાટ. માથેથી વરસાદ. આ જોવો તો ભાઈ વ્યૂ પાછળનો આપણે. અને આ બધા પહાડોમાંથી આપણે આવ્યા ને હજી આપણે એવા ને એવા પહાડોમાં જવાનું છે. એ જોવા સામે ટેકરી ઉપર મકાન જેવું દેખાય છે. ત્યાં નીકળશું હમણાં. એ ઓલા સામેની સાઈડ જો હોન્ડા આવેલું જાય. વેંડીવાળા રસ્તેથી આપણે આવ્યા.
કાંઠે હતા ને પાણો દેખાડતો હતો ને ભાઈ, પાણો અત્યારે એવો મંદિર જેવું છે અહીંયા, કાંઈક કેવાકનું મંદિર કાંઈ એવું કંઈક લાગે છે. હનુમાન દાદાનું મંદિર હોય તો હોય, કારણ કે ઘાટમાં મોસ્ટ ઓફલી દાદા હનુમાનનો જ બિરાજમાન હોય. સવા 8 વાગ્યા જ ભાઈ ઘાટ સેક્શન પૂરો થઈને આવો વ્યૂ આવી ગયો છે કેરાની ખેતીઓ. ભાઈ મામુને સીટ ઉપર બેહાડી દીધા છે અને વધી આપણે અહીંયાથી ગામમાંથી આગળ આ કંઈક નાનકડું ગામ છે. જો અહીંયા બોર્ડ છે, કદાચ કોઈ પણ ભાઈઓને નિશાળનો બોર્ડ છે વાંચતા આવડતો હોય તો વાંચી લેજો. વધી આપણે અહીંયાથી આગળ અને ટૂંકમાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો ભાઈ, એના હિસાબે થોડુંક મેં કીધું આ ફોનમાં વિડીયોનું ગઈકાલના એડિટિંગનું કામકાજ બાકી છે તો કરી લે. જો ભાઈ ઘાટ સેક્શન એવો છે દીપડા ને જનાવરના ને એવા બોર્ડ મારેલા છે કે જંગલી જાનવરોથી સાવધાન. ઘાટ સેક્શન તો થોડું ઘણું જ હતું, વાંધો ન આવ્યો. 2 થી 3 કિલોમીટરનો સારું હતો, ટપી ગયા છે. અત્યારે આવો રોડ આવી ગયો છે. પછી આપણે અહીંયાથી જવાનું છે, આપણે 79 કિલોમીટર બતાવે છે. તે પછી આપણે મૈસૂર સાઈડમાં રહી જાય અને ત્યાંથી આપણે લોકેશને પહોંચશું એટલે જોઈએ ક્યાંથી રસ્તામાં શું આવે છે. આ જ્યારે મોર્નિંગનો બ્યુટીફુલ વ્યૂ જોવો તમે. 9 વાગે ને 40 મિનિટ થઈ જાય. આપણે કોલેગલ રામપુરા રોડ ઉપર અત્યારે હાઈલા જઈને જે હાઈવે, અને હજી આપણો ડિસ્ટન્સ તમે જોતા હશો એમ 79. કારણ કે રસ્તા આ બાજુ ચારી બાજુ છે ને ભાઈ થોડાક આપણે એમ કહી શકીએ કે અઘરા કાપવા, ઘાટવાળા ને એવો એરિયો વધારે. આપણે અત્યારે પહોંચ્યા છીએ કોલંગાલા અને અહીંથી હવે આપણે જમણી સાઈડ ટર્ન મારી દેવું ને એટલે સીધો હાઈવે આવી જાય. ઓલો નેશનલ ટર્ન મારશે એટલે ભાઈ 948 નંબરનો હાઈવે આવી જાય. આગળ સર્કલ ભાઈ, ત્યાંથી આપણે લઈ લેશું જમણી સાઈડ ટર્ન. ભાઈ હમણાં સીધો બોર્ડ ગયો અહીંયા મારવલ્લી ને બેંગલુરુ નો બોર્ડ બતાવે છે. આપણે બેંગલુરુ થી પેલા સાઈડમાંથી નીકળી જવાનું. જો આ ગૂગલ વાળા માસીભાઈ ચા પીવા વયા ગયા લાગે. જો આડો રસ્તો બતાવે છે, મેન રોડ અહીંયા બતાવે ગાડી આપણી, અને આપણે જાય છીએ મેન રોડ ની માથે, અને આડો રસ્તો જાય ઓલી બાજુની સાઈડ વયો ગયો હે. જો આ ચા પીવા વહી ગયા મામુ. ચા પીવા ગયા આવું ના હોય, આપણે હારું કે લેતા આવે છે, આપણે હારું પાર્સલ કરાવતા હોય. પાર્સલ કરાવતા. હા હા. જો ભાઈ આગળ રસ્તામાં એ વાનરરાજ બેઠા છે. આમાંથી ગાડી ગમે એવી કોઈ કેળાની કે ભરી નીકળે તો લૂંટફાટ કરી લે. લોકેશન ચેક કરો, આ સાંકડો રસ્તો છે એટલે સામેથી 2 ગાડી આવે ને તો એકને ઓલે કાંઠે ઊભું રહી જવું પડે, આ કાંઠે એકને ઊભું પડે. પાછો આગળ ભાઈ આપણા પહાડથી ખાલી સાઈડ ટર્ન લઈ લેશો. અંચા ડોડી કરીને નામ આવ્યું છે ભાઈ, અંચા ડોડી. અહીંયા ત્યાં મૈસૂર વયો ગયો, આપણે જવાનું છે સીધું. આપણે અહીંયાથી જવાનું છે 30 કિલોમીટરની આપણી દૂર લોકેશન બતાવે છે. 11 વાગ્યા છે અત્યારે. હા ભાઈ ભારતીનગર કરીને આવ્યું છે ને સીધે સીધો રસ્તો ગયો છે મધુરાઈ ગયો, એટલે આપણે અહીંયાથી આગળથી મારી લેવાનું છે ખાલી સાઈડમાં ટર્ન. જો અહીંયા બોર્ડ આવ્યો છે મધુરાઈ સીધું, અહીંયાથી લઈ લેશું આપણે ખાલી સાઈડ.
અહીંયાથી ભાઈ હવે આપણે 18 કિલોમીટર કાપવાના છે. 18 કિલોમીટર પછી આપણી લોકેશન આવી જાય છે, જ્યાંથી આપણે ગાડીને લોડિંગ કરવાની છે. ભાઈ 11:30 થયા છે ને આપણે પહોંચવા આવ્યા છીએ આ મંડિયા ગામ છે, જ્યાંથી આપણે એક સામાન લોડ કરવાનો છે. ત્યાં વાંચી શકતા હશો મંડિયા બાયપાસ, અને અહીંથી આપણી લોકેશન છે 5 કિલોમીટર. આગળ આવી જાય 5 કિલોમીટર પછી ભાઈ મંડિયા. તો બહુ મોટું એવું સિટી છે ભાઈ મંડિયા, અને ત્યાંથી આપણે પેલો સામાન લોડિંગ કરવાનો છે. થઈ ગયા છે આપણે મંડિયામાં એન્ટર. 12 વાગ્યા છે ભાઈ, આપણે ફાઇનલી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાંથી આપણે ઘર સામાન ભરવાનો છે. ત્યાં આપણે 1 ટન ભાઈ સામાન ભરવાનો છે. હમણાં બતાવીશ તમને કઈ રીતે ને શું છે. ત્યાંથી ડાયરેક્ટ ભુજનો ઘર સામાન છે ભાઈ. ભાઈ 2:30 વાગ્યા છે, એ લોકો અહીંયા સામાન ભરે છે અને અમે બધું કમ્પ્લીટ ત્યાં જઈને કરાવીએ અને પછી એને ગાડી લઈ અને જાય છે ક્યાંક નાસ્તો કરવા સિટીની અંદર. પલ્સર છે, દાળ ભાત અને ભજીયા આવું આવ્યા છે ખાવા, બીજું તો અહીંયા કાંઈ છે નહીં. તો પછી ત્યાંથી ચોખા ખાઈને બીજી જગ્યાએ આવ્યા છે દહીં ને છાશ પીવા. આપણે નાસ્તો કરીને આવ્યા હતા તો ગાડીનું થઈ ગયો છે સામાન ઓકે આપણી. ભાઈ 3:30 થયા છે, ગાડી થઈ ગઈ છે આપણે અહીંયાથી લોડિંગ. હવે વધી આપણે અહીંયાથી આગળ, અમે હાલતા જ થતા જ હતા અહીંયાથી, અને ત્યાં તો અહીંયાથી ટર્ન માર્યો. અહીંયા ગાડી આગળ જાળવું હતું એટલે આપણે સજ વાંહી લીધી. 1 ટન જ વજન છે ગાડીમાં. અને આ જોવો તમે, અહીંયા બેસી ગઈ ગાડી આખી. ગાડીનું ખાલી ટાયર આવ્યું ને ત્યાં તો અત્યારે આ સિચ્યુએશન થઈ ગઈ છે. હું મામું બે પાછા ઊભા છે, ટકો ખંજવારતા. હવે હાઈડ્રાઈવરને કીધું છે, ફોન કર્યો છે, હમણાં આવે પછી ક્યાંક આગળનું કરીએ રસ્તો. ચડની થોડીક આપણે જે સિચ્યુએશન છે ને તમને દેખાડી દઉં. આપણે થોડીક રિવર્સ, કારણ કે વાં છે ને ઝાડવું જોઉં તમે, આવો મોરો દબાવેલો હતો એ બાજુ, એટલે ઝાડવું હતું એટલે આપણે થોડીક રિવર્સ લેવી પડે એવી સિચ્યુએશન હતી. અને અહીંયાથી હજી આપણે સેટ ટર્ન કાપ્યો હતો. જો આ બાજુ આપણે ટર્ન ના કાપીને સીધી આવવા દઈએ તો આ નાલામાં આવે એમ હતી, એટલે આપણે એમ હતું ઓલમાંથી આગલું ટાયર નીકળી જાય, પણ ના નીકળ્યું ભાઈ. અને અહીંયા બેસી ગઈ ગાડી. હવે હાઈડ્રાઈવર આવે ભાઈ પછી કાઢીએ આને અહીંયાથી. નીચેની સિચ્યુએશન છે, એડું નથી કાંઈ, પણ ટૂંકમાં આમને ઊભું છે. હવે હાઈડ્રા ના આવે તો હું કીધું આમને રહેવા દઈએ આપણે. હાઈડ્રા આવી ગયો છે, હવે હાઈડ્રાથી આપણે આગળથી બાંધી અને અધર કરીએ. हाँ वो दिया है, वो बात सही है. ऐसे ही गाड़ी जाएगा ना तो ये टायर रान फट जाएगा. पहले मेरे को थोड़ा सा रिवर्स लेने का है. ये टायर पूरा देखो. હાઈડ્રેથી આ રીતે ઉપાડીને રોડ ઉપર મોઢું ચડાવી દીધું છે ભાઈ. મહા મહેનત હાઈડ્રાથી ગાડીને બહાર કાઢી આપણે, અને પેલા રોડ ઉપર ચડ્યા છીએ ને હાલતા થયા છીએ. હજી આમાં અમારો આ બધો લબાચો આમને પડ્યો છે એમને. હમણાં આગળ અહીંયા રાખી 2 મિનિટ અને પછી હકેલશું અને પછી તમારી યાર ચર્ચા કરીએ. પહેલાં આપણે સિટીની બહાર નીકળી જાય. તો ભાઈ આ લબાચો અહીંયાનું બધો હરખો કરી નાખ્યો છે. 4:45 વાગી ગયા છે અને હવે પછી આપણે અહીંયાથી આગળ આપણે અહીંયાથી 200 કિલોમીટર જવાનું છે. 200 કિલોમીટર જવું એટલે ત્યાં આપણે પહોંચશું હોસ્પેટ. તો પેલા અહીંથી આગળ વધીએ ને જોઈએ આ સામાન જે ભર્યો છે એમાં એક જ ટન વજન છે. અને જેમ ભાઈ મેં તમને કીધું એમ કે આ સામાન છે સીધો ભુજનો છે. બારોબાર નીકળ્યા છીએ એટલે પહેલાં તો આપણે ગાડી ભૂકી છે એટલે ગાડીમાં નાખી દઈએ અહીંયાથી ડીઝલ. અહીંયાથી નાખશું આપણે 7,000નું. धर्म से ना तो है ભાઈ બિલ લાવ્યો ને વધી આગળ. આપણા તમારા બધા ભાઈઓને કમેન્ટ રસ્તામાં જાય છે, તમે કીધું જરાક વાંચીએ. બધા ભાઈઓ હારી કમેન્ટ કરે છે. વિડીયોમાં વ્યૂ આવે એટલે એક આપણે છે ને આ ભાઈ એ તો આપણે ફૂલ કમેન્ટ કરે છે યાર. એ બહુ એમ કહે છે કે તમારા 50,000 થઈ જાય, પણ હવે ક્યાં થાય મારું નામ જાણે. તમારા બધા ભાઈઓનો પ્રેમ આવો નવો રહે ને. જો આમાં બધા એના સવાલના જવાબ છે, ઘણા બધા સવાલ છે.
કે ભાઈ આ ગાડી તમારી છે, તો ભાઈ આ ગાડી આપણી નથી, ગાડી મામૂની છે. આપણે ખાલી તમને વિડીયોમાં મજા આવે છે એટલે આપણે આમાં જઈએ છીએ. બીજા નંબરમાં પછી આમાં તમારા બીજા ઘણા બધા સવાલ છે કે ભાઈ આ ટ્રીપમાં કેટલા વૈધા હું થયું, તો એ તમને અમે પાછળ રિટર્ન પહોંચી જાઉં ને ત્યાં આખે આખો હિસાબ દઉં ક્યાંથી ક્યાં ગયા, કેવી રીતે ગયા, કેટલા દિવસ થયા હતા, કેટલો ખર્ચો આવ્યો, કેટલા ટોલનાક આવશે, આખે આખું તમને ભાઈ પાછું નેક્સ્ટમાં ટૂંકમાં જ્યારે અમે પહોંચી જાઉં ને ગુજરાતમાં ફાઇનલી ત્યાં ખબર પડી જાય. અત્યારે આપણે જે અહીંયાથી માલ સામાન ભર્યો છે એનું શું ભાડું હતું, આનું શું છે, પછી જ્યાં ભરશું એનું શું છે, એટલે બધી તમને એટલું જ ડિટેલ મળી જાય. પણ ખાસ કરી અને લાઇક, કમેન્ટ અને શેર કરજો ભાઈ. અને જેમ મારો આ ભાઈ કહે છે એમ 50,000ની સબસ્ક્રાઈબરની ફેમિલી આપણી પૂરી કરો. બાકી તમારા બધાનો પ્રેમ આવો નવો છે. અત્યારે ફાઇનલી આપણે શીરાવાળો હાઈવે છે એટલે અહીંયાથી આપણે પહોંચ્યું શીરા, જે અહીંયાથી અત્યારે આપણે 85 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. જે બેંગ્લુરુ, આપણે બેંગ્લુરુ કહી શકીએ, બેંગ્લુરુની બાજુમાં જ એક્ઝેક્ટ આવેલું છે શીરા. અને આ 85 કિલોમીટર ગૂગલ મેપ આપણે અહીંયા ચાલુ છે અને આયલા જાય છે. પછી ત્યાંથી આપણે સીધા પહોંચશું હોસ્પેટ. ભાઈ એની વહેલા છે ને હવે આપણે વિલાય ચા અહીંયા આવે છે. અરે પણ બીજો કથળી ખબર છે ચા પીવા દબાવે છે ગાડી, એવડો રોડ છે તો અહીંયાથી નહીં કરું, આમથી નથી જાઉં. નારિયેલી ને ઊભી હો, એ બાજુમાં મસ્ત નાનકડી ચાની ટપરી છે. બ્રેડ આપી લીધી ને થોડીક માંડવી લીધી. આપણે બેઠા બેઠા માંડવી ખાઈ છીએ અને આપણે આગળથી એક્સપ્રેસ નથી ચડવો અને બ્રિજ નીચેથી યુટર્ન મારી અને પાછળના બ્રિજેથી જવાનું છે. એટલે એ સિંગલપટ્ટી રસ્તો છે, જેના હિસાબે એક્સપ્રેસના ટોલનાકા આપણે થોડાક ઓછા આવે અને એ રસ્તો કેવો છે એ નવો જાણવા મળે તમને પણ. આ બ્રિજ નીચેથી પાછી આપણે જમણી સાઈડ ટર્ન મારી લઉં. મતલબ આપણે જવાનું છે શીરા, એટલે આ રોડ ઉપર 60 કિલોમીટર જેવું બતાવે છે. સિંગલપટ્ટી છે રોડ પણ 60 જેવું બતાવે છે, એટલે 30 કિલોમીટરનો ફેર પડી જાય. દૂર અહીંયાથી 12 કિલોમીટર છે ને એ પહેલાં અહીંયા ટર્ન આવી જાય છે. મેસૂર સીધું 68 કિલોમીટર છે. મધુરાઈ અને કુનિગલ વાળો રોડ છે. મધુરાઈ કુનિગલ, કુનિગલથી આગળ આવશે બાજુ આપણે શીરા. એટલે અત્યારે કુનિગલ અહીંયાથી આપણે બતાવે છે 44 કિલોમીટરની લોકેશનમાં. પછી ત્યાંથી છે શીરા. તો અત્યારે ટોટલ આપણે અહીંયાથી ને શીરા અને ડુમપુરની એ બાજુ થઈને આપણે હોસ્પેટ છે ને ટોટલ 329 કિલોમીટર છે. તો આપણે આવેલા જાય છે આમનો ગૂગલ મેપના સહારે. ને આ ટુમકુર ને ચિત્રદુર્ગ વાળો હાઈવે છે. ભાઈ 8 વાગ્યા છે. આ કોનિકલ આવ્યું છે, હવે આવશે આગળ ટુમકુરુ અને ટુમકુરુથી ત્યાંથી સીધું આપણે ઓલું ચિત્રદુર્ગ, ચિત્રદુર્ગથી હોસ્પેટ. 8:30 વાગ્યા છે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ ચિત્રદુર્ગ વાળો જે હાઈવે છે ને 4 લાઇનની હાઈવે ઉપર. એટલે હવે કાંઈ ટેન્શન વાળું નથી, મજા આવે એમ છે. આવી રીતના 4 લાઇન હાઈવે છે સેટ આપણે હોસ્પેટ સુધી. આ બાજુ ભાઈ વરસાદ થઈ ગયો એવું લાગે. તમે જો પાણી ભર્યા, ફૂલે ફૂલ થઈ ગયો. જો તમે પાણી ભર્યા રોડ, આ 4 લાઇન રોડ છે ભાઈ, એમાં પાણી ભર્યા છે ત્યારે. ઓહ બરાબર. 10 વાગ્યા છે ને આપણે ટોલનાકે પહોંચ્યા છીએ. વેલકમ ટુ ટોલનાકું તમે વાંચી શકો છો, ચિત્રદુર્ગ ટોલ. અને ત્યાં ભાઈ આ જીવડા કેટલા ઉડે છે એ તમે જુઓ. આ વરસાદ પેલો થયો ને એનું કારણ એટલા બધા જીવડા છે ચારી બાજુ, કંઈ ઘટે નહીં. એવું નહીં કે ત્યાં જાય હોટલોમાં ને બધી જગ્યાએ એવું છે, ફૂલ જીવડી થઈ ગઈ છે. તો ભાઈ આની સાથે જ અત્યારે કરીએ છીએ આપણા વિડીયોને અહીંયા પૂરો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ બધાને, જય મા મોગલ અને જય શ્રી રામ. જીવડા આવે છે ફૂલ, એટલે પ્લેસ ચાલુ કરીને તમે કીધું ગાયો વિડીયો પૂરો કરી નાખીએ. તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે સવારે.